નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે મેઘરાજાએ તહેવારો બગાડ્યા છે, અતિ ભારે વરસાદની હજુ પણ છે આગાહી. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 7 જિલ્લાઓમાં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. મોટાભાગના દિવસો સુધી જાગતા રહેવાનો રેકોર્ડ આ વ્યક્તિના નામે નોંધાયો છે. હવે ડોક્ટર બનવું મોંઘું પડી શકે છે. ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો છે. પીએમ મોદીની લખપતિ દીદીઓને ભેટ આપવામાં આવી છે. ખેર ગામમાં 8.5 ઇંચ વરસાદ, 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોટી આફત, ગુજરાતના માથે વધુ 3 સિસ્ટમ સક્રિય છે. હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ચાલતી ટ્રેનના 2 ભાગ થઈ ગયા છે. વિડીયો થઈ છે વાયરલ. 127થી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે માનવામાં આવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને 14 ઇંચ જેટલા વરસાદ અનેક વિસ્તારમાં ખાબકી ગયા હતા. ત્યારે બીજી તરફ મિત્રો, રાત્રિના સમાચાર મોટા સામે આવ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે. ભરૂચમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે લઈ જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઘાટલોડિયા, નારણપુરા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી અત્યાર સુધીમાં 1.95 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તેથી સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની અસર નવસારી શહેરમાં જોવા મળી હતી. વહેલી સવારથી અંધારું છવાઈ ગયું હતું તો જિલ્લાની કાવેરી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ હતી. પૂર્ણા નદીની જળ સપાટી વધી હતી. નવસારીના ખેર ગામમાં 24 કલાકમાં 14 ઇંચ, વાંસદામાં 9 ઇંચ, ચીખલી અને ગણદેવીમાં 5.5 ઇંચ વરસાદ પડી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 72 કલાક ગુજરાત માટે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે. જેથી ઘણા જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશનનો ખતરો ગુજરાતના માથે ઊભો થયો છે. તેની અસરના કારણે ઘણા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ડિપ્રેશન ડીસાથી 250 કિલોમીટર દૂર છે. 29 ઓગસ્ટ સુધીમાં મુશળધાર અને ધોધમાર વરસાદ વરસી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગત 24 કલાકમાં 127થી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. મેઘરાજા ગુજરાતમાં પોતાની મહેર વરસાવી રહ્યા છે. 2 દિવસથી જોરદાર વરસાદ જોવા મળ્યો છે. રાત્રિના 2 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 127થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં 68 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દાહોદના 4 ડેમો ઓવરફ્લો થયા છે. રાજ્યમાં અનેક નદી અને નાળા છલકાયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ આણંદ, પંચમહાલ અને ખેડામાં પણ સારો વરસાદ પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલતી ટ્રેનના 2 ભાગ થઈ ગયા. યુપીના બિજનૌરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અહીં ફિરોઝપુરથી ધનબાદ જતી કિસાન એક્સપ્રેસ ટ્રેન કપલિંગ તૂટવાને કારણે 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એન્જિન સાથે જોડાયેલો ભાગ એન્જિન સાથે આગળ વધી ગયો હતો, પરંતુ પાછળની 8 બોગી રેલવે ટ્રેક પર થોડો દૂર સુધી દોડ્યા બાદ અટકી ગઈ હતી. રેલવે અધિકારીઓએ આ દુર્ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી આફત, ગુજરાતના માથે વધુ 3 સિસ્ટમ સક્રિય. ગુજરાત ઉપર 3 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. મોડી રાતથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વલસાડમાં ભારે વરસાદ પડતા ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તાલાલાની હિરણ અને સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. 5 દિવસ અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર હવે એલર્ટ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેર ગામમાં 8.5 ઇંચ વરસાદ, 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ઘણા વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આગાહી પ્રમાણે હાલમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે. ત્યારે ખેર ગામમાં 8.5 ઇંચ વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો બીજી બાજુ વલસાડમાં ભારે વરસાદના પગલે 300 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની લખપતિ દીદીઓને ભેટ. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જલગાંવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથોની લગભગ 1 થી 1.5 લાખ મહિલાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ જલગાંવમાં લખપતિ દીદી સંમેલન દરમિયાન 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપ્યા અને આ દરમિયાન વડાપ્રધાને કરોડપતિ દીદીઓ સાથે પણ વાત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો છે. રાજકોટમાં વરસેલા ભારે વરસાદે રેસકોર્સ મેદાનમાં લગાવવામાં આવેલા લોકમેળાને ધોઈ નાખ્યો છે. હાલ મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા છે. આ ઉપરાંત મોટી રાઇડ્સ પણ હજુ ચાલુ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. રાઇડ્સ વિનાના મેળામાં વરસાદને લીધે ધંધો ઠપ થઈ જતા વરસાદ વિરામ લે અને મેળાના દિવસો સુધી વધારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડૉક્ટર બનવું મોંઘું પડશે. સરકારે આ વર્ષની શરૂઆતમાં GMERS મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યો છે ફીનો, અને ફીના વિરોધને લીધે ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો ઝીક્યો છે. સરકારે MBBSમાં એટલી બધી ફી કરી દીધી છે કે વાલીઓ સંતાનને MBBS કરાવવા માટે 1 કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે. ગુજરાત મેડિકલ એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80% વધારો કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટાભાગના દિવસો સુધી જાગતા રહેવાનો અનોખો રેકોર્ડ. ઓસ્ટ્રેલિયન યુટ્યુબર નોર્મે 12 દિવસ સુધી જાગતા રહ્યા અને સૌથી વધુ દિવસો સુધી જાગવાનો રેકોર્ડ બનાવવા માટે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કર્યું. નોર્મ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગતો હતો. ગિનીસ બુકની ટીમના મતે આવા રેકોર્ડમાં જોખમ ઊભું થઈ જાય છે. 1986માં કેલિફોર્નિયાના રહેવાસી રોબર્ટ મેકડોનાલ્ડે 18 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી જાગતા રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 7 જિલ્લામાં આભ ફાટ્યું હતું. ભારે વરસાદના પગલે ગુજરાત સરકાર સતર્ક જોવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી સતત ભારેથી અતિભારે વરસાદને કારણે પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે. કલેક્ટરો સાથે વાતચીત કરીને લોકોને નુકસાન ન થાય તેવા તમામ પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી ઉપરાંત વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું પાણી. ઉપરવાસમાં વરસાદની વાત કરીએ તો ચોપડાવ અને કાંકડી અંબા રેનગેટ સ્ટેશન ઉપર 4 ઇંચ વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે બુરહાનપુરમાં 3 ઇંચ અને ગોપાલખેડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદના પગલે હથનોરથી 66,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રકાશા ડેમથી પણ 77,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાએ તહેવારો બગાડ્યા છે. અતિ ભારે વરસાદની છે આગાહી. અમદાવાદ સહિત ઘણા વિસ્તારમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ઉપરાંત ગઈકાલથી તહેવારો શરૂ થયા છે અને ભારે વરસાદની આગાહીને લઈને લોકોમાં નિરાશા જોવા મળી હતી. તો બીજી બાજુ બજારોમાં પણ ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો હતો.
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.